પરિસ્થિતિને પગલે દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સે હજીરાના સુવાલી બીચ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો તેમજ અવાવરૂ જગ્યાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલની વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્યની દરિયાઈ સુરક્ષા વધુ સુદૃઢ બનાવવી અતિ આવશ્યક હોય, જેથી મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ આઈજીપી શ્રી પીએલ માલ સાહેબ તથા એસપીએસ જે પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ હજીરા સુરત દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જાંબુકિયાના નેતૃત્વમાં મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા અલગ અલગ ટીમ બનાવી તારીખ 5/3/2026 રોજ સુવાલી બીચ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતી. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ બોટો તેમજ અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.